બોગસ બિલિંગનું રાજ્યવ્યાપી કૌભાંડ સામે આવ્યું છે। બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરથી 4ની ધરપકડ કરી લેવામાં આવી છે। રાજ્યમાં 2000 કરોડના બોગસ બિલિંગનો પર્દાફાશ થયો છે। 500 થી વધુ બોગસ કંપનીઓ રજીસ્ટર કરી કૌભાંડ આચરવામાં આવ્યું છે। તો તૌફીક રંગરેઝ અને અલ્તાફ કાઝીની ધરપકડ કરવામાં આવી છે। તૌસીફ પઢિયાર અને દશરથ નાગરની પણ ધરપકડ કરવામાં આવી છે। વધુ અપડેટ સાથે જિગ્નેશ પટેલ અમારી સાથે જોડાયેલા છે। જિગ્નેશ, ભાવનગરથી વધુ એક કૌભાંડ સામે આવ્યું છે। બોગસ બિલિંગ કૌભાંડમાં આરોપીઓની ધરપકડ પણ કરી લેવામાં આવી છે। ભાવિની, આ બોગસ બિલિંગ કૌભાંડ માત્ર ભાવનગર પૂરતું સીમિત નહીં, પરંતુ રાજ્યના તમામ છેડે તેના જે કહી શકાય કે તેના તાર જોડાયેલા છે। કારણ કે જે 2000 કરોડનું જે બોગસ બિલિંગ કૌભાંડ થયું હતું તેમાં ભાવનગરના આરોપીઓ બોગસ પેઢી બનાવી અને જે વેપારીઓ છે તેમને સોંપી દેતા હતા। એટલે કે તેમને શ્રોફ કરવું તેવું વેપારીની ભાષામાં કહેવામાં આવે છે। એટલે કે જે રૂપિયા ફેરવવામાં હોય છે, ફેરવવાના હોય છે, તેના બોગસ એકાઉન્ટો અને બોગસ પેઢીના નામે વ્યવહારો કરવામાં આવે છે અને તે વ્યવહારોના આધારે વ્હાઇટનો રૂપિયો બ્લેક એટલે કે રોકડામાં કન્વર્ટ કરી અને વેપારીઓ તેમાં ક્રેડિટ ચોરી અને જીએસટીમાં કૌભાંડ કરતા હોય છે। આવા જે કહી શકાય કે 500 થી વધુ જે રજીસ્ટર કંપનીઓ કરવામાં આવી હતી તેમાં 4 આરોપીઓની સંડોવણી હતી અને ઘણા સમયથી તેઓ નાસ્તા ફરતા હતા। ભાવનગર ખાતેથી તમામ આરોપીઓની ધરપકડ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરી લેવામાં આવી છે અને આ કેસની અંદર વધુ નવી જે છે તે તપાસ હાથ ધરવામાં આવી છે। કારણ કે જીએસટી દ્વારા પ્રાથમિક તપાસ બાદ આખી જે ઇન્કવાયરી છે તે ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી અને ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં આ આરોપીઓ લગભગ છેલ્લા 1.5 થી 2 મહિનાથી ફરાર હતા અને ભાવનગરના આસપાસના વિસ્તારમાં તેઓ છુપાઈને પોતાનો ધંધો કરતા હોવાની હકીકત જ્યારે મળી હતી ત્યારબાદ 2 દિવસ અગાઉ તેમને ત્યાંથી ધરપકડ કરવામાં આવી અને જીએસટીની જે અગાઉની જે કાર્યવાહી હતી તેમાં તેમની સીધી રીતે સંડોવણી ખુલતા તેમના વિરુદ્ધમાં પગલાં લેવામાં આવ્યા અને તેમની ધરપકડ કરવામાં આવી છે। આભાર માહિતી માટે। તો રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં 4 આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે, જેમણે 500 થી વધુ બોગસ કંપનીના બિલ બનાવ્યા હતા અને કૌભાંડ આચર્યું હતું। જો કે ઘટનાની જાણ થતાની સાથે જ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે।